મિત્રો સવારના 5 વાગ્યામાં અમે ચોટીલા જવા નીકળ્યા હતા। શરૂઆત અમે અમારા ઘરેથી કરેલી હતી। હું ને યોગીરાજ સિંહ અમે ફટાફટ બસ સ્ટેન્ડે પહોંચ્યા અને ત્યાં ગાડી પાર્કિંગ કરી। બસ સ્ટેન્ડના ગાડીના પાર્કિંગમાં જઈ અને મેં ગાડી પાર્ક કરી। લગભગ 60 નંબરના સ્ટેન્ડ ઉપર ગાડી પાર્ક કરી। આપ જોઈ શકો છો 60 નંબરનું સ્ટેન્ડ। અને અમારી આ રંગીન રાજકોટ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। ગાડી ફરીથી હું જોવા ગયો બરાબર રાખેલી છે ને, પછી ત્યાંથી અમે ગયા। મિત્રો ગાડી પાર્કિંગ કરીને અમે આવી પહોંચ્યા હતા બસ સ્ટેન્ડની ઉપર અને ત્યાં ખૂબ જ અમને બધું જોવા મળ્યું। જે લોકો શરદી અને ઠંડીના હિસાબે કોઈ ચાદર, કોઈ બ્લેન્કેટ અને કોઈ તો જર્સી પણ પહેરીને આવતા હતા અને ખૂબ જ ઠંડ હતી। અને મિત્રો અમારી આ બસ આવી ગઈ હતી। અમે ઉપર ચડી ગયા, જોયું જગ્યા છે કે નહીં। આ સુરેન્દ્રનગર રાજકોટની બસ હતી। વચમાં ચોટીલા આવે ત્યાં અમારે ઉતરવાનું હતું। હું ને યોગીરાજ ચડી ગયા છીએ। પાછળ સીટ હતી, ખાલી જગ્યા હતી, ત્યાં અમે બંને બેસી ગયા। આપ જોઈ શકો છો મિત્રો અમારી આ બસ। મિત્રો અમે આવી પહોંચ્યા છીએ ચામુંડા મંદિર ચોટીલા ધામમાં। ચાલીને જઈ રહ્યા છીએ ચોટીલા દર્શન। આ ગેટ જોઈ રહ્યા છો આપ તમે। હવે આવી ગયા છીએ અમે ચોટીલાના રસ્તા પર, જ્યાંથી આપને ડુંગર દેખાઈ રહ્યો છે। 4 વ્હીલ વાળા પણ અંદર આવી રહ્યા છે। મિત્રો ત્યાંથી અમે આવી ગયા હતા ચોટીલા ડુંગર પાસે તળેટીએ। ત્યાં અમને કિન્નર જોવા મળ્યા હતા। આપ જોઈ શકો છો મિત્રો લોકો ગોઠણભર ચાલીને પણ માનતા પૂરી કરે છે। મિત્રો આપ જોઈ શકો છો એક આસ્થાનું કેન્દ્ર। લોકો ફૂલ પણ લઈને જઈ રહ્યા છે, જે માતાજીને હાર ચડાવવામાં આવે છે। પ્રસાદી છે હાથમાં। અને આ બીજા બેન પણ જુઓ મિત્રો, ગોઠણથી ચાલીને ઉપર ચોટીલાના દર્શનમાં, ચામુંડમાના ચોટીલાના દર્શન કરે છે ડુંગર ઉપર। એમ માનો ને કે લગભગ 654 પગથિયા જેવું છે, જે નીચેથી ઉપર સુધી જઈ શકાય છે। મિત્રો તમને એક નીચેનો જે તળેટી છે તેની એક નજારો બતાવી રહ્યો છું। મિત્રો જુઓ આપ, માનતા કરીને મિત્રો આ નીચેનો નજારો છે, આપ જોઈ શકો છો। અમારી આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી। મિત્રો હું ને યોગીરાજભાઈએ ચડવાનું ચાલુ કર્યું હતું ચોટીલા। કેમ છે યોગીરાજભાઈ, મજામાં? મિત્રો લોકો પણ ચડી રહ્યા છે ચોટીલા। મિત્રો હું યોગીરાજભાઈ પહોંચી ગયા હતા મંદિરમાં અંદર દર્શન માટે, ચામુંડા મંદિર ચોટીલામાં, જ્યાં ખાસી લોકોની ભીડ જોવા મળી હતી। લોકો મોબાઈલથી વિડીયો પણ બનાવી રહ્યા હતા અને તેમના જે
મિત્રો દર્શન કરીને અમે નીકળી ગયા હતા બહાર, અને ત્યાં પાછળની સાઈડમાં શ્રીફળ વધારવા માટે જ્યાં ઓલો પિત્તળનો સિંહ છે માતાજીનો, ત્યાં પણ પગે લાગવા જવાનું હોય છે. મિત્રો અહીંયા પણ ખાસી ભીડ જોવા મળી રહી છે, અને અહીં કંકુનો ચાંદલો કરવામાં આવે છે. લોકો કંકુ ધરાવે છે અહીંયા, અને અમે ત્યાંથી બહાર નીકળ્યા અને માં લખેલું છે જ્યાં ડુંગર ઉપર નીચેથી દેખાય છે ત્યાં અમે ફોટો પડાવ્યો. અને ઉપર કોઈ ધજા ચડાવી રહ્યું હતું. આજ પૂનમ હતું, એટલા માટે પૂનમના દિવસે લોકોની ધજાનો ખૂબ જ મહત્ત્વ હોય છે. આપ જોઈ શકો છો મિત્રો, ભીડ ખૂબ જ ઝાઝી ભીડ છે, અને અહીં ઉપર ધજા ચડાવી રહ્યા છે લોકો, એટલા માટે સામેથી પણ